તાપીમાં ચોરીનો ભેદ નિઝર પોલીસે ઉકેલ્યો। ગત દિવસો પહેલા ચલાવવામાં આવી હતી લૂંટ। સોનાર પાસે દાગીના લઈ થયા હતા ફરાર। આરોપી કેટલાક મહિનાથી ફરાર હતા। નિઝર પોલીસે બાતમીના આધારે 3 આરોપી ઝડપ્યા છે। નિઝર પોલીસે ઘટના સ્થળે લઈ ડેમો બતાવ્યા। 3 આરોપીઓને ઝડપી વોન્ટેડ જાહેર કરી તજવીજ હાથ ધરી। અત્રેના નિઝર પોલીસ સ્ટેશન ખાતે ગત જાન્યુઆરી 2024ની 20 તારીખે એક ચોરીનો ગુનો દાખલ થયેલો, જેમાં મોટરસાયકલ ઉપર એક થેલો ભરેલો અને આરોપીઓ આ થેલામાં રહેલી 1 કિલો ચાંદી આશરે ₹70,000ની ચોરી કરી અને નાસી ગયેલા। પોલીસે બાતમીના આધારે 20 ઓગસ્ટના રોજ 3 આરોપીઓ નંદુરબારથી ઝડપી પાડેલા છે, જેમાં કમલેશ આપસિંગભાઈ વળવી, સૂરજ શરદભાઈ વડવી અને ઋષિન્દ્ર રવિન્દ્ર બાદરે તમામને નંદુરબારથી ઝડપી પાડી અને આરોપીઓ અટક કરેલા છે। આગળની તપાસ ચાલુ છે। એક આરોપી દેવીદાસ રઘુનાથ પવાર કે જેઓને પકડવાનો બાકી છે અને મુદ્દામાલ પણ પકડવા માટે